મિત્રો, આ એક એવી મુસાફરી જ્યાં રસ્તાનો ટ્રાફિક નહીં પણ દરિયાના મોજા હશે. આ રોરો ફેરી માત્ર મુસાફરી માટે નથી પણ ગુજરાતના અર્થતંત્ર માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. હા મિત્રો, જે મુસાફરીમાં પહેલાં 10થી 12 કલાક જેટલો સમય લાગતો હતો તે હવે માત્ર 3થી 4 કલાકમાં પૂરી થઈ જાય છે. જો તમારે પણ આ રોરો ફેરીની મુસાફરી કરવાની હોય અને જેમાં કદાચ તમે નહીં જાણતા હો એવી પણ અંદર શું શું સુવિધા ઉપલબ્ધ છે તે આપણે વિગતવાર જાણીએ. અને ચાલો આજે આ આધુનિક જહાજની સફર માણીએ, તો વિડીયોને આખો નિહાળજો. ગુજરાત, જેની પાસે ભારતનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, વર્ષોથી ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર કાપવા માટે લોકોએ 10થી 12 કલાક સુધી રસ્તા પર પરસેવો પાડવો પડતો હતો. પણ હવે આ સમય બદલાયો છે અને આજે અમે તમને લઈ જઈશું એક એવી સફર કે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને માત્ર 3થી 4 કલાકમાં જ જોડે છે. આ એ છે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા ટુ હજીરા વચ્ચેની રોરો ફેરી સર્વિસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ આ સેવાની શરૂઆત થઈ હતી. ભાવનગરથી સુરત વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું. સમય પણ 10થી 12 કલાક ઘટીને માત્ર 4 કલાક થયો અને ઈંધણમાં પણ બચત થઈ. સાથે આ રોરો ફેરીની ખાસિયત એ છે કે તમે તમારા વાહન સાથે પણ મુસાફરી કરી શકો છો. આ રોરો ફેરી સફરની શરૂઆત કરવા માટે આપણે ભાવનગરથી ઘોઘા ટર્મિનસ અને સુરતથી હજીરા ટર્મિનસ પહોંચવાનું રહેશે. આ બંને ટર્મિનસ પર આવવા માટેની જીએસઆરટીસીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે તમે સમયપત્રક જોઈ શકો છો. બંને ટર્મિનસના ગેટની અંદર પ્રવેશતા પહેલાં તમારે ટિકિટ બુક કરવાની રહેશે. ટિકિટ બુક સમયે તમારે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. અને ઓનલાઈન ટિકિટ બુકિંગ આ ડીજીસી કનેક્ટ નામની વેબસાઇટ પર જઈ અને કરી શકો છો, જેની લિંક અમારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારું વાહન સાથે હોય તો વાહનની આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ સાથે રાખવા જરૂરી છે. તમારી મુસાફરી પ્રમાણે હજીરા કે ઘોઘાના તમારા ટર્મિનસ પર ચેકિંગ માટે તમારે જહાજ ઉપડવાના 1 કલાક પહેલાં ટર્મિનસ પર પહોંચવાનું રહેશે. અહીંની ટિકિટના ભાવ જાણીએ તે પહેલાં ફાઇનલી મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના ગૌરવ સમાન રોરો ફેરીમાં. જેવી જ તમે આ વિશાળ જહાજની અંદર એન્ટ્રી લેશો કે તમને એવું લાગશે કે જાણે કોઈ 5 સ્ટાર હોટલમાં ન આવી ગયા હોય. ચેક ઇન પ્રોસેસ એકદમ સ્મૂથ છે અને ક્રૂ મેમ્બરનું સ્વાગત તો તમારો દિવસ જ બનાવી દેશે. જો મિત્રો, આ દ્રશ્યો કેવી રીતે વિશાળ ટ્રકો, લક્ઝરિયસ કાર અને બાઇક્સ જહાજની અંદર ગોઠવાય છે. આ રોરો ફેરીની ખાસિયત એ છે કે અહીંયા તમારે વાહન બહાર નથી મૂકવાના, પણ ગાડીને પણ તમારી સાથે જ મુસાફરી કરવાની છે. જો મિત્રો, આ વિશાળ ડેક્સમાં સેફ્ટી લોક્સ અને પ્રોપર મેનેજમેન્ટ જોઈને તમને પણ આશ્ચર્ય થશે કે આટલી બધી ગાડીઓ એકસાથે કેવી રીતે સમાઈ જતી હશે. હવે આપણે પાર્કિંગ ડેકમાંથી હવે ઉપર તરફ જઈશું અને લક્ઝરિયસ રોરો ફેરીની સફર માણીએ. મિત્રો, ડેકમાંથી ઉપર આવ્યા બાદ આપણે પહેલાં સિટિંગ એરિયા તરફ જઈશું. તે પહેલાં આ શિપની મુસાફરીનું ભાડું જાણી લઈએ. આ શિપમાં મુસાફરી કરવાનું સામાન્ય રીતે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 400થી 600 રૂપિયા જેટલું છે અને બિઝનેસ ક્લાસનું ભાડું 800 રૂપિયા છે. જો વાહન સાથે હશે તો બાઇકનું ભાડું 200 રૂપિયા છે અને 4 વ્હીલનું ભાડું 1200 રૂપિયા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ભાડામાં વાર તહેવાર પર ફેરફાર થતો હોઈ શકે છે, જે તમે ડીજીસી કનેક્ટ નામની વેબસાઇટ પર જઈ જોઈ શકો છો, જેની લિંક આપણી બાયોમાં છે. હવે મિત્રો, આપણે આરામ કરવા માટેના સિટિંગ એરિયા તરફ જઈ રહ્યા છીએ. અત્યારે તમે જે નિહાળી રહ્યા છો તે આ છે એક્ઝિક્યુટિવ ક્લાસ સિટિંગ એરિયા અને આ જે નિહાળી રહ્યા છો તે છે બિઝનેસ ક્લાસ સિટિંગ એરિયા. જોયું ને મિત્રો, પુશબેક સીટ, ફૂલ એસી અને એકદમ શાંત વાતાવરણ. લાંબી મુસાફરીનો થાક અહીંયા બિલકુલ નહીં લાગે, જાણે તમે પ્લેનની બિઝનેસ ક્લાસની સીટ ઉપર બેઠા ન હો તેવો અનુભવ થશે. જો તમે ખાસ ફેમિલી સાથે જાઓ છો તો બાળકો માટે અહીં દરિયાની વચ્ચે પણ ફૂલ
એન્ટરટેનમેન્ટ સફર છે આ જહાજમાં જ ખાસ ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. બાળકો અહીં મસ્તી કરી શકે છે અને વિડીયો ગેમ્સની મજા પણ માણી શકે છે. ભૂખ લાગી છે? ડોન્ટ વરી, અહીંયાની ફૂડ કેન્ટીનમાં પણ તમને ગરમા ગરમ નાસ્તો, કોફી, કોલ્ડ ડ્રિંક્સ બધું જ મળી રહેશે. દરિયાની વચ્ચે બેસીને ગરમા ગરમ સમોસા કે સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અહીંયા હાઇજીનનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. એક ખાસ વાત મિત્રો, રોરો ફેરી એ સંપૂર્ણપણે નો સ્મોકિંગ ઝોન એરિયા છે. જહાજની અંદર અને ડેક પર ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. જો કોઈ પણ નિયમ તોડતા પકડાય તો તેણે ભારે દંડ ભરવો પડી શકે છે. તેથી નિયમોનું પાલન અહીં કરવું જોઈએ. આ શિપમાં લક્ઝરિયસ હોટલ જેવા ચોખ્ખા અને આધુનિક ફિટિંગ્સ ધરાવતા બાથરૂમ સુવિધા પણ ઉપલબ્ધ છે. હવે ફાઇનલી મિત્રો, ડેકની ઉપરની છત પર જવાનો સમય આવી ગયો છે, જેની ઉપર જવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે અને ત્યાં જઈને દરિયાનો ખૂબ જ સુંદર નજારો માણતા હોય છે. જેવા તમે એસી કેબિનમાંથી બહાર ખુલ્લા ડેકની છત પર આવશો ત્યારે દરિયાનો ઠંડો પવન તમારું સ્વાગત કરશે. અહીંયાનો માહોલ જ કંઈક અલગ છે. લોકો પોતે સીટ છોડીને અહીં દરિયાની લહેરો માણવા આવે છે. કોઈ ફેમિલી સાથે વાતો કરી રહ્યું હોય છે તો કોઈ મિત્રો સાથે વાત કરી રહ્યું હોય છે. અને હા, જો તમે સોશિયલ મીડિયા લવર હો તો અહીં તમારા માટે બેસ્ટ સેલ્ફી પોઈન્ટ પણ છે. જહાજની સુંદરતા અને પાછળ ઘૂઘરાવતો દરિયો તમારા ફોટામાં 4 ચાંદ લગાવી દેશે. લોકો અહીં રીલ્સ બનાવતા અને વિડીયો કોલ પર પોતાના મિત્રોને સુંદર નજારો બતાવતા જોવા મળશે. દરેક ખૂણો જાણે એક નવી પોસ્ટ માટે તૈયાર થઈ જાય છે. તો આ હતી મિત્રો અંતર, સમય અને ઈંધણની બચત કરતી ભાવનગરથી સુરતને જોડતી ઘોઘાટુ હજીરાની રોરો ફેરી સર્વિસ. જો મિત્રો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો જ હશે તો વિડીયોને લાઈક કરજો અને આવા જ માહિતીસભર વિડીયો અમારી ચેનલ પર જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોમાં તમને ક્યાં મજા આવી તે અમને કોમેન્ટ કરી જણાવશો.